હેલો મિસ્ટર રાજુ, હું XYZ બેંક તરફથી બોલી રહ્યો છું. અભિનંદન સર, તમારું ક્રેડિટ કાર્ડ લિમિટ અપગ્રેડ માટે એલિજિબલ છે. અરે વાહ, આભાર. હવે નવી લિમિટ શું હશે? તમારી પહેલાની 1 લાખ રૂપિયાની લિમિટ વધારીને હવે નવી લિમિટ 5 લાખ થઈ ગઈ છે. ઓહ, બહુ સરસ. સર, તમને હમણાં ફ્રી લિમિટ અપગ્રેડ કોડ મોકલવામાં આવશે, તે તમે શેર કરજો. તો હું આગળ વધું? હા, જરૂર. તમારો કાર્ડ નંબર છે 45001000. કરેક્ટ. શું તમે અંતિમ તારીખ અને કાર્ડ વેરિફિકેશન વેલ્યુ એટલે CVV નંબર બતાવશો? જરૂર. અંતિમ તારીખ છે જાન્યુઆરી 2025 અને CVV નંબર છે 111. તમને SMS માં એક એક્ટિવેશન કોડ આવ્યો હશે, પ્લીઝ જણાવો. હા, એ છે 1 2 3 4 5 6. કન્ફર્મેશન માટે આભાર. તમારી કાર્ડ લિમિટ અપગ્રેડ થઈ ગઈ છે અને આ વિશેનો SMS તમને આગલા 2 કલાકમાં મળી જશે. તમારો દિવસ શુભ રહે. 70,000 રૂપિયા વપરાયા. હે ભગવાન, હું છેતરાઈ ગયો. સતર્ક રહો. ક્રેડિટ કાર્ડ અપગ્રેડ કરવાની છેતરપિંડીથી બચો. શું કરવું? આગળની લેવડ દેવડ રોકવા માટે કાર્ડ, ખાતા કે UPI ને બ્લોક કરવા તરત જ બેંકનો સંપર્ક કરો. ઘટનાનો રિપોર્ટ કરવા માટે ઈમેલ કે પત્ર મોકલો અથવા તમારી હોમ બ્રાન્ચનો સંપર્ક કરો. ઘટનાનો રિપોર્ટ તમારા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ cybercrime.gov.in પર કરો. શું ના કરવું? ક્રેડિટ કાર્ડ એક્ટિવેશન કે લિમિટ વધારવા માટે અજાણ્યા કોલ કરનાર પર ભરોસો ના કરો. તમારા કાર્ડની જાણકારી કે OTP કોઈ પણ સાથે શેર ન કરો.